સ્વાધ્યાય 2.4 અને એનો દાખલા નંબર 2, મુખ્ય દાખલા નંબર 2. સૂચના છે અવયવ પાડો. પેલો દાખલો છે 16x નો વર્ગ -16x અને -21. અહીંયા સૂચના એવી જ હોય, અવયવ પાડો. વિસ્તરણ જે દાખલો છે એનો જવાબ એટલે અવયવ, અને અવયવનો જે જવાબ છે એટલે વિસ્તરણ. પેલો દાખલો આપણે ભણ્યા હતા, એનો જે જવાબ આવતો હતો ને એના જેવી રકમ છે. હવે આનો જે જવાબ આવશે ને એ વિસ્તરણની રકમ જેવો આવશે. એટલે શું? હવે અહીંયા અવયવ છે ને સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 3 જેવા છે. 10 દાખલા આપણે ભણ્યા 2.3, એનો દાખલા નંબર 3, એના 10 દાખલા છે. એ અવયવનું નામ કેવું શું કહી શકાય કે અંતિમ પદના એવા 2 ભાગ પાડો. આમ ત્યાં એવી સૂચના હતી કે મધ્યમ પદના ભાગ પાડો, એટલે મધ્યમ પદ એક છે ને જે કે 2 મધ્યમ પદ બનાવી નાખવાના. એ નિયમ સાચો છે, પણ આપણે આ રીતના યાદ રાખીશું કે અંતિમ પદના એવા 2 ભાગ પાડો. તો હવે અહીં શું કરવાનું છે? પ્રથમ પદ સાથે જ્યારે સહગુણક હોય છે ને અહીંયા, તો પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદના સહગુણકનો પેલા ગુણાકાર કરવાનો. એટલે રફ ચોપડો કાઢો, બોલપેન કાઢો. પેલા 16 ગુણ્યા 21 થઈ જાય, હાથ ઊંચો કરશે, કાઢો. 16 ગુણ્યા 21 પેલા એ કરશો, પછી આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેને થઈ જાય ફટાફટ હાથ ઊંચો કરશે. 21 ગુણ્યા 16 અથવા 16 ગુણ્યા 21. બોલ બેટા. 336. બીજા પણ કરી જોવે, એટલે કદાચ ખોટું આવે તો આપણે ખ્યાલ આવે, જુદું આવે તો ખ્યાલ આવે. ચલો 336 આવે છે. આ 336 આવે છે ને? ઓકે, ચાલો બીજા સ્ટોપ કરી દે. હવે અંતિમ પદની નિશાની અહીંયા કેવી છે? એ માઇનસ નિશાની મૂકવાની. હવે અંતિમ પદ તમારે -336 સમજવાનું. કેટલું સમજવાનું? -336 સમજવાનું. અને વાક્ય આવું બોલવાનું, 336 ના એવા 2 ભાગ પાડો કે ગુણાકાર 336 થાય. ગુણાકાર જે 2 ભાગ પાડો એ 2 ભાગ, અને માઇનસ છે એટલે બાદ બાકી મધ્યમ પદ જેટલી થવી જોઈએ. 16 બાદ બાકી મધ્યમ પદ જેટલી 16 થવી જોઈએ, એટલે 2 ભાગ. હવે આ કરવા માટે શું કરવાનું? જો નાની સંખ્યા હોય તો ફટાફટ થાય, નાની સંખ્યા ફટાફટ થાય. મોટી સંખ્યા હોય તો કદાચ હોશિયાર વિદ્યાર્થીને આવડી જ જાય. મધ્યમ અને નબળાને થોડુંક ગડમથલ થાય. તો આમાં તમારે શું કરવાનું? તમને એક ટેકનિક આપું છું. મારે બાદ બાકી કેટલી જોઈએ છીએ? 16. 2 એવી સંખ્યા પસંદ કરો જે 2 વચ્ચેનો ગેપ 16 નો હોય. તો કોઈ પણ 2 સંખ્યા પસંદ કરી લેવાની. દાખલા કે પેલી સંખ્યા 5 કરું તો બીજી સંખ્યા મારે 21 કરવી પડે ને, તો 2 વચ્ચેનો ગેપ 16 રહે ને. 5 + 16 એટલે 21 અને 5 વચ્ચેનો ગેપ છે ને એ 16 નો રહે છે. તો એ 2 નો ગુણાકાર કરવાનો. 21 ગુણ્યા 5, 21 × 5 = 105. મારે ગુણાકાર કેટલો જોઈએ છે? સમજાય છે ને? તો 2 આંકડા વધારવાના ને, 2 વચ્ચેનો ગેપ. દાખલા તરીકે 5 નો હું 10 લઈ લઉં, પેલી સંખ્યા 10, તો બીજી સંખ્યા કેટલી લેવી પડે મારે? 26. કેટલી લેવી પડે? તો 2 વચ્ચેનો ગેપ 16 નો રહે ને, 10 અને 26. તો 10 ગુણ્યા 26 એટલે 260. હજી 336 થતા નથી. તો 15 ગુણ્યા 31 બધા કરો. 15 ગુણ્યા 31 બધા કરશે. જો 336 આવે છે કે એના કરતા વધી જાય છે કે એના કરતા હજી ઓછું રહે છે? કરવા દો પેલા. તમારે ટ્રાય કરી તમારે આ રીતનું કરો. ગુણાકાર કેટલો આવે છે? કેટલો? 465. તો વધી ગયું ને, તમારે ઘટવું પડે કે નહીં? હવે 12 ગુણ્યા 28 કરો. જોવો 12 ગુણ્યા 28 અથવા 28 ગુણ્યા 12, બંને વચ્ચેનો ગેપ મેં 16 નો રાખ્યો છે. ચાલો આવી જાય છે 16 ગુણ્યા 12 અથવા 12 ગુણ્યા 16. રેડી? તો તમારે લખવું પડશે 16 ગુણ્યા 12. 16 અને 12 નો ગુણાકાર 336 આવે છે. 28 ગુણ્યા 12 અને બાદ બાકી 16 થાય છે. બાદ બાકી કેટલી થાય છે? 16 થાય છે. ગુણાકાર આવી જવો જોઈએ અંતિમ પદ જેટલો અને બાદ બાકી મધ્યમ પદ જેટલી. 28 માંથી 12 જાય તો 16. હવે રહી વાત નિશાનીની, કઈ નિશાની આપવી?
તો મોટા ભાગને એકને મધ્યમ પદની નિશાની આપવાની હોય. 28 અને 12 માં મોટું કોણ? 28. એને મધ્યમ પદની કઈ છે? માઇનસ. આ માઇનસ આપું. નાના ભાગને વિરુદ્ધ આપવાની થાય તો જો 28 માંથી 12 જાય તો 16 અને મોટા પદની નિશાની. મારે આનો જવાબ આ નિશાની સાથે આવી જાય. કદાચ તમે ભૂલથી નામ નિશાની આપો તો ટેલી કરી લેવાનું, તાળું મેળવી લેવાનું કે હું બાદબાકી કરું તો નિશાની સાથે આવે છે 28 માંથી 12 જાય તો 16 અને મોટા પદની નિશાની મોટા 28 જો આવી ગયું કે નહીં તો આપણે સાચા. આ પણ આપણે તાળું મેળવી શકીએ છીએ. હવે શું કરવાનું છે? પેલું પદ એમને 16x નો આ બે મધ્યમ પદની જગ્યાએ માઇનસ 28x અને પ્લસ 12x. છેલ્લું પદ એમને માઇનસ 21. એટલે મધ્યમ પદની જગ્યાએ બે આવ્યા. જો 28 વખત x માંથી 12x જાય એટલે માઇનસ 16x થઈ ગયું કે નહીં? છે તો એનું એ જ. હવે 4 પદ થયા એટલે બબે પદની જોડી. કોમન શું નીકળે? 16 અને 28 માં 4 નીકળે, x નો વર્ગ અને x માં x. ચાલો 4 નો ઘડિયો 16 સુધી ચોકે ચોકે x વર્ગ માંથી x નીકળી ગયું, x વધે ને, માઇનસ 4 નો ઘડિયો 28 7 4 x તો નીકળી ગયા છે કોમન, અહીંયા પ્લસ 12 અને 21 માં કોમન શું નીકળે? 3 3 4 12 અને 3 7 એટલે 3 નીકળે ને. અહીંયા વચ્ચે 3 4 12 અને 3 7 21. કોમન કાઢ્યા પછી બંને કૌંસ સેમ આવવા જોઈએ, સરખા આવવા જોઈએ. આવી ગયા ને તો આપણે સાચા, નહીતર ક્યાંક ભૂલ કરી છે એવું સમજવાનું. બરાબર? ચાલો 2 વખત કૌંસ છે, 1 વખત લખવાનું અને બાકીનું વધુ બીજા કૌંસમાં 4x + 3. હા, અહીંયા પેલા જે આ લખો તોય ચાલે, અને આ કૌંસ પછી લખો જવાબ ચાલે. 5 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 5 બે નો જવાબ એક જ થાય ને. એટલે આમ ગુણાકારમાં આડાઅવળું ચાલે, સરવાળા બાદબાકીમાં હાલે નહીં, એમાં જોવું પડે. ચાલો રેડી બધા માટે? પેલો દાખલો પ્રશ્નો હોય તો પૂછો. બીજો દાખલો છે હજી. (25x નો વર્ગ પ્લસ 25x અને પ્લસ 6). પેલા અને છેલ્લાના સહગુણકનો ગુણાકાર 25 ગુણ્યા 6, 25 6 150, 150 થાય. હું અહીં લખીશ 150. અંતિમ પદની નિશાની કેવી છે? પ્લસ. હવે તમારે હાથ ઊંચો કરીને મને જવાબ આપવાનો. 150 ના એવા બે ભાગ પસંદ કરો કે જેનો ગુણાકાર 150 થઈ જવો જોઈએ અને સરવાળો પ્લસ. સરવાળો કેટલો થવો જોઈએ? 25 થવો જોઈએ. 25 થવો જોઈએ. 15 ગુણ્યા 10, 15 ગુણ્યા 10, 15 ગુણ્યા 10 150 થાય અને 15 ને 10 સરવાળો કરો 25 થઈ જાય. હવે રહી વાત નિશાનીની. જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે પાડેલા બંને ભાગને કઈ નિશાની અપાય? મધ્યમ પદની. કઈ? જો મધ્યમ પદની પ્લસ હોય તો બેયને પ્લસ, મધ્યમ પદની માઇનસ હોય તો બેયને માઇનસ. આ મધ્યમ પદની પ્લસ છે, બેયને પ્લસ આપી દઉં. આ પ્લસ લખાય કઈ રીતના જોજો. આ 25x નો વર્ગ મધ્યમ પદની જગ્યાએ 2 પ્લસ 15x પ્લસ 10x અને છેલ્લું પદ એમને. ચાલો રેડી? હવે બબે પદની જોડ અને કોમન કાઢવાનું. 25x નો વર્ગ ને 15x માં કોમન શું નીકળે? 5x. 25 x વધે છે, 5 3 x નીકળી ગયા છે ને. ચલો 10x અને 6, 10 અને 6 માં 2 2 5 અને 2 3 કોમન કાઢ્યા પછી બે સમાન આવ્યા તો આપણે સાચા. કઈ લખું? 5x + 3 અને 5x + 2. ચાલો રેડી? ત્રીજો દાખલો. 9x નો વર્ગ -21xy પ્લસ 10y નો વર્ગ. હવે અહીંયા નવીનતા શું કે છેલ્લા પદમાં છે ને ચલ આપ્યો ભાઈ. જો અહીંયા છેલ્લા પદમાં કઈ નહોતું, ફક્ત અચળ. અહીંયા અચળ સંખ્યા નથી, ચલ પણ આપ્યું છે. આપણે ચિંતા નહીં કરવાની, જેમ દાખલો થાય છે એમ જ આપણે કરવાનો છે. બરાબર?
તો પેલા ને છેલ્લા પદ નો ગુણાકાર 9 ગુણ્યા 10 કેટલા થાય? ચાલો હાથ ઊંચો કરો. 90 ના એવા બે ભાગ પાડો ગુણાકાર 90 થાય અને પ્લસ એટલે સરવાળો 21 થાય. દ્રવ્ય બોલ 15 6 90 15 ગુણ્યા 6 15 ને 6 21 થાય. પાડેલા બે ભાગને પ્લસ નિશાને આપું કે માઇનસ આપું? પાડેલા બંને ભાગને મધ્યમ પદની આ કરવાનો સરવાળો છે પણ નિશાની કઈ આપવાની? મધ્યમ પદની. મધ્યમ પદની અહીંયા કઈ છે? માઇનસ. તો બેને માઇનસ આપવાની. આ માઇનસ થાય 9x નો વર્ગ માઇનસ 15x y માઇનસ 6xy અને પ્લસ 10y નો વર્ગ. ચાર પદ બબે પદની જોડી કોમન શું નીકળે? ત્રણેય નીકળે છે અને x પણ નીકળે છે. બે માં છે ને. ચાલો જોજો ખાસ 3 3 x સ્ક્વેર માંથી એક વખત x નીકળી ગઈ, એક વખત વધે માઇનસ 3 નો ગોળ 15 સુધી 3 5 x નીકળી ગયા છે. y હજી ત્યાં વધ્યા છે કે નહીં? તો લખવાના. પછી અહીંયા આવીએ 6 અને 10 માંથી કોમન શું નીકળે? 2. અહીંયા પણ y છે ને અહીંયા પણ y છે. y નીકળે કોમન. ચાલો 2 3 x હજી વધ્યા છે. હવે 2 નો ઘડિયો 10 સુધી 2 5 y સ્ક્વેર માંથી એક વખત y નીકળી ગઈ, એક વખત વધ્યા હોય ને. હવે રહી વાત નિશાની. અહીંયા પ્લસ છે છતાં હું પ્લસ નહીં મૂકું, હું માઇનસ મૂકીશ. કેમ? મને મજા આવી એટલે નહીં. કાઉન્સની બહાર કઈ નિશાની છે? જ્યારે અહીંયા કોમન નિશાની માઇનસ નીકળે, કોમન નિશાની સામાન્ય માઇનસ નીકળે ત્યારે કાઉન્સની અંદરની નિશાની બદલાઈ નાખવાની. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. જો હવે આ કાઉન્સ છે છોડો તમે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કે નહીં? અને આમે આ બંને કાઉન્સ નિશાની સાથે સમાન આવવા જોઈએ. આ માઇનસ હોય ભૂલથી તમે જો પ્લસ કરી તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મારે ક્યાંક ખોટું થઈ ગયું છે, મારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે ઉપર ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે. નિશાની સાથે સમાન. તો અહીંયા આવશે 3x માઇનસ 5y બરાબર 3x માઇનસ 2y. ચાલો રેડી. ચોથો દાખલો 49x નો વર્ગ માઇનસ 35x અને પ્લસ 6. ચાલો પેલા ગુણાકાર કરવાનો ને. 49 ગુણ્યા 6 કરો બધા. કેટલા થાય? ઓકે સરસ. ચાલો પ્લસ 294 લખવા પડે ને. અંતિમ પદની નિશાની લખવાની. હવે વિચારવાનું 294 ના એવા બે ભાગ પાડો ગુણાકાર 294 પણ પ્લસ છે એટલે સરવાળો 35 થવો જોઈએ. સરવાળો 35 21 14. ઓકે 21 ગુણ્યા 14 કઈ લખાય 21 અને 14. નિશાની કઈ આપું? કઈ આપું? બેયને માઇનસ. સરવાળો કરો ને બેયને મધ્યમ પદ ની આવે. ચાલો અહીંયા આવશે 49 x નો વર્ગ માઇનસ 21 x માઇનસ 14x. જોજો અહીંયા x હતું ને x જ આપ્યું. અહીં મધ્યમ પદમાં x અને y હતું તો બેયને xy આપવું જ પડે. આ બે દાખલામાં x હતું, અહીંયા પણ x, અહીંયા xy હતું તો જે હતું એ આપણે આપવું પડે. ચલો કોમન શું નીકળે? 7 અને x. 7 અને x કોમન નીકળે. 7 સત્યુ સત્યુ 7 3 કોમન શું નીકળે? 2 2 7. હવે પ્રશ્ન કેવા થાય? હવે તમને ખ્યાલ આવી ગયો. આગળ માઇનસ છે, અંદર નિશાની બદલાવીને જ મૂકવાનું. અને 2 3 કોમન કાઢ્યા પછી બે કાઉન્સ સરખા આવી ગયા. જે સમાન કાઉન્સ છે પહેલા લખ્યું 7x માઇનસ અને બીજા કાઉન્સમાં 7x માઇનસ. ચાલો રેડી. ખ્યાલ આવે છે? ચાલો આમાં કઈ પ્રશ્ન હોય તો કે. હવે કરીશું દાખલા નંબર 5. સ્ટોપ કરી દે ખાલી. સ્ટોપ સ્ટોપ. ચાલો હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 એનો પહેલો દાખલો. અવયવ પાડો 16x નો વર્ગ માઇનસ 40xy પ્લસ
25y નો વર્ગ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિસ્તરણ 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 પેલો ચોથો અને સાતમો દાખલો શીખ્યા. આજે અવયવ અવયવ અને અવયવ તેના કરતા તદ્દન ઉલટા. બરાબર. હવે આ રકમ જોઈને આપને એવું લાગશે સાહેબ દાખલા બીજા જેવા દાખલો છે, 3 પદ છે. હા છે જ. તો અંતિમ પદના 2 ભાગ પાડો એવી રીતના દાખલો થાય? હા થઈ શકે, એ થઈ શકે. પણ આ રીત એના કરતા હેલો છે જો મગજમાં ફિટ થાય તો. જ્યારે 3 પદ હોય ત્યારે પેલું વિચારવાનું. શું વિચારવાનું? પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે છે? હા. અંતિમ પદનું વર્ગમૂળ નીકળે છે? હા. જ્યારે પેલા છેલ્લાનું વર્ગમૂળ નીકળતું હોય, અને હજી બોલું છું ક્યારેક કહાનીમાં ટ્વિસ્ટ આપે દાખલામાં, એકાદા 2 દાખલા રકમ એવી બની શકે. મધ્યમ પદ સૂત્ર મુજબ સાચું હોવું જોઈએ. તો મધ્યમ પદનું સૂત્ર એટલે શું? કે આનું વર્ગમૂળ આનું વર્ગમૂળ અને એને ગુણ્યા 2 કરતા થવા જોઈએ. જો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 25 નું વર્ગમૂળ 4 પંચા 20 ગુણ્યા 2 થવા જોઈએ. 20 દુ તો મધ્યમ પદમાં 40 છે કે નહીં? મધ્યમ પદ સૂત્ર મુજબ સાચું હોવું જોઈએ. 2 નું વર્ગમૂળ એને ગુણ્યા 2 તો આપણે સાચા. તો હવે આ દાખલો કઈ રીતના થાય? આપણે તરત જ સ્ટેપ કાપીએ છીએ. બરાબર. પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે છે એટલે 4x આ એનો સ્ક્વેર, પછી માઇનસ ના માઇનસ અહીંયા 2, અહીંયા પ્રથમ પદનું વર્ગમૂળ, અહીંયા અંતિમ પદનું વર્ગમૂળ, પ્લસ છેલ્લે અંતિમ પદનું વર્ગમૂળ કરીને કાઉન્સ ઉપર સ્ક્વેર. આ પદ આ છે દેખાય છે, આનું સાદુરૂપ આ થાય, આનું સાદુરૂપ આ થાય, આ ત્રણનો ગુણાકાર આ થાય. અહીંયા વર્ગમૂળ વર્ગમૂળ અને એને ગુણ્યા 2. હવે પેલું પદ લેવાનું, મધ્યમ પદની ફક્ત નિશાની લેવાની અને અંતિમ પદ લેવાનું અને કાઉન્સ ઉપર આ આપણો જવાબ. બીજો દાખલો. 9x નો વર્ગ પ્લસ 42x પ્લસ 49. ચાલો, મધ્યમ પદે સૂત્ર મુજબ સાચું હોવું જોઈએ. સ્ટેપ આપણે મૂકીએ છીએ. પ્રથમ પદનું વર્ગમૂળ કેટલું થાય? એનો સ્ક્વેર. અહીંયા પ્લસ એલ પ્લસ 2 ફરજિયાત નિયમના, મધ્યમ પદના સૂત્ર નિયમ છે. પછી પ્રથમ પદ અહીં જે વર્ગમૂળ લખ્યું છે અંતિમ પદનું વર્ગમૂળ 7 પ્લસ એ અંતિમ પદનો 7 છે એનો સ્ક્વેર. જો આ પદ આવી જાય 7 3 21 ગુણ્યા 2 21 દુ થઈ જાય છે ને 42. તો આ 3x અહીંયા પ્લસ આ 7 અને આ એનો સ્ક્વેર. ચાલો રેડી? પ્રશ્નો હોય તો પૂછે. ત્રીજો દાખલો અંશ અને છેદ વાળો છે. અંશ અને છેદ વાળો ભલે રહ્યો. આપણે નિયમ પ્રમાણે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદમાં જે નિશાની 2 ગુણ્યા પેલું પદ, બીજું પદ ને પ્લસ બીજા પદનો વર્ગ. આ સાદું રૂપની આપણું બીજું સ્ટેપ આવશે. બરાબર. આ બરાબર જોજો. પ્રથમ પદનું વર્ગમૂળ કેટલું થાય? 2/3x થાય ને? જો આ બધાનું વર્ગમૂળ કાઢવાનું અને કાઉન્સ ઉપર સ્ક્વેર. અહીંયા માઇનસ એટલે માઇનસ, પછી 2 ફરજિયાત, પછી આ જે પેલું પદ છે એનું વર્ગમૂળ લીધું તું એ, પછી અંતિમ પદનું વર્ગમૂળ 1/16. 1 નું વર્ગમૂળ 1 ને 16 નું વર્ગમૂળ 4. આ લખી નાખો. પ્લસ વર્ગમૂળ લઈને અને કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે પેલું પદ 2/3x, મધ્યમ પદની ફક્ત નિશાની, અંતિમ પદ 1/4 અને એનો સ્ક્વેર. આપણો જવાબ. તો ચોથો દાખલો આ રીતે આવડશે. જો તો બધા રકમમાં ચોથો આવડશે. આવડશે ને? એ જાતે ગણવા માટે આપીએ છીએ. હવે દાખલા નંબર 8. એના પહેલા દાખલા રકમ છે 144 x નો વર્ગ માઇનસ 289 y નો વર્ગ. સૂચના આપી છે અવયવ પાડો. અવયવ પાડો આવું કે જયારે 2 પદ હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય, વચ્ચે માઇનસ હોય, 2 પદ હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય અને વચ્ચે નિશાની હોય માઇનસ,
ત્યારે તફાવતની રીતે જ અવયવ પડે. કઈ રીતે અવયવ પડે? તફાવતની રીતે અવયવ પડે. એટલે શું? 144 નું વર્ગમૂળ, x નો વર્ગ એનો વર્ગમૂળ, કૌંસ ઉપર સ્ક્વેર કરો એનો સ્ક્વેર કરો, લાભ થાય કે ન થાય? 289 નું વર્ગમૂળ, y નો વર્ગ એનો વર્ગમૂળ, કૌંસ ઉપર. હવે આ બે પદ વચ્ચે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. 12x પ્લસ 17 12x માઇનસ 17y. એક વખત પ્લસ અને હા પેલા માઇનસ કરો પછી પ્લસ કરો તો પણ ચાલે, એ ખોટું પડે. એકદમ સરળ અવયવ આ છે. બીજો દાખલો એનો જોવો. 4/9 x નો વર્ગ માઇનસ 1/25. પ્રથમ પદનું વર્ગમૂળ કેટલું થાય? 2/3x કૌંસ ઉપર 1 નો વર્ગ 1, 25 નું વર્ગમૂળ 5 કૌંસ ઉપર. આ બે પદો છે એક જ પ્લસ લઉં, 2/3x પ્લસ 1/1 માઇનસ લઉં, 2/3x માઇનસ 1/5. ત્રીજો દાખલો. 169 x નો વર્ગ માઇનસ 625. 169 નું વર્ગમૂળ x કૌંસ ઉપર સ્ક્વેર, 625 નું વર્ગમૂળ કૌંસ ઉપર એક વખત પ્લસ ને એક વખત માઇનસ, 13x પ્લસ 25 13x માઇનસ 25. ચોથો દાખલો. 1 દાખલો છે. એક જ દાખલામાં બે દાખલા થાય છે. 16x ની 4 ઘાત માઇનસ y ની 4 ઘાત. બરાબર? જોવો 16 નું વર્ગમૂળ કેટલું થાય? x ની 4 ઘાત હોય તો એનું વર્ગમૂળ x નો વર્ગ થાય કૌંસ ઉપર સ્ક્વેર. y ની 4 ઘાત એનું વર્ગમૂળ y નો વર્ગ થાય કૌંસ ઉપર સ્ક્વેર. 4 ઘાત છે ભલે રહી. એક બે પદો છે એક જ પ્લસ કરો. પેલા 4x નો વર્ગ પ્લસ y નો વર્ગ, બીજા કૌંસની અંદર 4x નો વર્ગ માઇનસ y નો. હવે આ પદ એમને પણ આ જો પાછા તફાવત નો અવયવ દેખાય છે. બે પદ છે, બંને પદ નું વર્ગમૂળ નીકળે છે અને વચ્ચે માઇનસ છે, અહીંયા વચ્ચે પ્લસ છે. આ કૌંસ એમને આને અડીશું જ નહીં. 4x નો વર્ગ પ્લસ y નો વર્ગ. અહીંયા શું કરીશું? વર્ગમૂળ લઉં. 4x નો વર્ગ એનું વર્ગમૂળ 2x, y નો વર્ગ એનું વર્ગમૂળ. આ એક વખત પ્લસ અને એવો જ બીજો કૌંસ આરવાર કરી નાખવાનો, અહીંયા માઇનસ. ચાલો રેડી.